ભાવનગર જિલ્લાના મહુવામાં સરકાર દ્વારા મફત અનાજ આપવાની યોજના ચાલી રહી છે, પરંતુ અનાજ લેવા માટે અન્નપૂર્ણાનો સિક્કો મારેલો હોવો જોઈએ। ત્યારે સિક્કો મરાવવા માટે પ્રજા જ્યારે કચેરીએ જાય છે ત્યારે ધક્કા ખાઈને પાછી આવે છે। જો કે અમુક અરજદારો આ રેશન કાર્ડમાં 2 વર્ષ વીતી ગયા છતાં પણ હજુ સિક્કા નથી મરાવી શક્યા, કારણ કે અન્નપૂર્ણા યોજનાની કામગીરી દર બુધવારે કરવામાં આવતી હોય છે। અરજદારો પોતાના રોજગાર ધંધો બંધ કરીને રેશન કાર્ડમાં અન્નપૂર્ણાનો સિક્કો મરાવવા માટે સેવા સદને આવે છે, પરંતુ શહેરથી કચેરી ઘણી દૂર આવેલી છે અને તમામ અરજદારો સવારે 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી લાંબી કતારોમાં જોવા મળે છે અને રાહ જોઈને ત્યાંથી પાછા આવે છે। દર બુધવારે અન્નપૂર્ણા કાર્ડ અંગેની કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે અરજદારો ધક્કા ખાઈ રહ્યા છે। આ વ્યવસ્થાના ભાગરૂપે અરજદારો લાઇનમાં ઊભા રહી અને પરત થવાનો વારો આવતા તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે 2 વર્ષ જેટલો સમય વીતવા છતાં એક સિક્કો નથી મરાવી શકતા। તેનું કારણ છે કે કેવાયસી હોવા છતાં પણ રેશન કાર્ડની કામગીરીમાં ઠાગાઠૈયા જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને પબ્લિક હેરાન થઈ રહી છે। ત્યારે અરજદારોની લાંબી કતારો ક્યારે નાની થશે તે એક મોટો પ્રશ્ન છે। આ બીજા મહિનામાંથી મને કીધું હતું તમે બુધવારે આવજો। અત્યારે 8મો મહિનો આવી ગયો છે અને અત્યારે અમને તડકે ઊભા રાખ્યા છે અને એટલા બધા હેરાનગતિ થાય છે। અત્યારે 1 વર્ષનો છોકરી છે, મારે છોકરાની છોકરી, અને 4 વર્ષનો છોકરો છે, એનું કહેવાય નથી થતું। બીજે યાદ બધા એમ કે તમે લઈ લે, અહીંયા લેતા નથી ને અમારે દોડાદોડી અત્યારે એમ કહે છે કે તમે નામ કમી કરાવો। હવે પાસે તમારે નામ કમી કરવા માટે દોડવાનું, એક તો મેં મજૂર માણા, પછી રજાઓ પડે અહીંયા આવવાનું, અહીંયા પહેલાં ઊભા રાખતા હતા, હવે અત્યારે અમને તડકે ઊભા રાખે છે। તો આ કઈ રીતનો ન્યાય છે આ કોર્ટનો? એક સિક્કા માટે રેશન કાર્ડનું રાશન નથી મળતું એટલે વાટ જોઈને બેઠો છું। 2 વર્ષ આ 2 ફેરી ફોર્મ ભર્યા, હજી કાર્યવાહી કાંઈ બરાબર થતી નથી। 9 વાગ્યાને આવીને બેઠા। અબ્બાસ અલી રવજાણી સાથે બ્યુરો રિપોર્ટ, થોડી ગુજરાતી ન્યૂઝ।